વરસાદની મજા ડબલ કરી દે એવા કરકરા ભજીયા તમે ઘરે જરૂરથી બનાવો। આવા કરકરા મિક્સ શાકભાજીના ભજીયા નો વિડીયો જોવા માટે છેક સુધી જોડાયેલા રહેજો। નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં। મિત્રો, આજે આપણે બનાવીશું વરસાદની સિઝનના મિક્સ શાકભાજીના આપણે ભજીયા બનાવીશું। તેના માટે આપણે લોટને પહેલાં તો ચાળીને લઈ લઈશું, જેથી આપણે બેટર બનાવીએ ત્યારે એમાં ગાંઠા ના પડે। આપણે જેટલા ભજીયા બનાવવા હોય એ રીતનો આપણે લોટ લઈ લેવાનો। મિત્રો, હવે આપણે શેકેલું જીરું અને મરચાંને આપણે એક ખાંડણીમાં અધકચરા ખાંડી લઈશું। એનો આપણે મસાલો તૈયાર કરી દઈશું। મિત્રો, ભજીયા એકદમ ક્રિસ્પી થાય એના માટે આપણે 2 ચમચી જેટલી સોજી એડ કરી દઈશું। એમાં આપણે મસાલા કરી દઈએ। સૌથી પહેલાં તો આપણે ટેસ્ટ મુજબ મીઠું લઈ લઈશું। ત્યારબાદ આપણે જે મસાલાને ક્રશ કરીને રાખ્યો છે, જીરું અને સૂકા મરચાં, એનો મસાલો આપણે આમાં એડ કરી દઈશું। ત્યારબાદ મેગી મસાલો પણ આપણે થોડો આમાં એડ કરી દઈશું। એનાથી પણ ટેસ્ટ ખૂબ જ સારો આવે છે। થોડી આપણે હિંગ એડ કરી દઈશું। ત્યારબાદ અજમો આપણે લઈ લઈશું થોડો, એ પણ આપણે હાથેથી મસળી અને આમાં એડ કરી દઈશું। હવે થોડું થોડું પાણી એડ કરી અને આપણે બેટરને રેડી કરી દઈશું। મિત્રો, આપણે જે પણ વેજીટેબલના ભજીયા બનાવવા માંગતા હોય એ વેજીટેબલ આપણે લઈ લેવાના। તો આપણે ભીંડા લીધા છે અને ટામેટાં લીધા છે અને દૂધી લીધી છે। તો આપણે ભીંડાને આ રીતે કટ કરી દઈશું। મિત્રો, આપણે ભીંડાને આ રીતે બંને સાઈડથી કટ કરી અને આ રીતે ઊભા આ રીતે કટ કરી દઈશું। મિત્રો, આપણે દૂધી અને ટામેટાને આ રીતે કટિંગ કરી લીધા છે। ટામેટા એકદમ ઢીલા નહીં લેવાના, કડક જ લેવાના। અને દૂધીને પણ આપણે કટ કરી લીધી છે। તો આપણે તેલ ગરમ કરવા મૂકી અને ભજીયા બનાવવાની શરૂઆત કરીએ। મિત્રો, ભીંડાને આપણે આ રીતે ડીપ કરી લઈશું બેટરમાં। હવે ગરમ તેલમાં આપણે આને ફ્રાય કરી લઈએ। પહેલાં આપણે ભીંડાના ઉતારી લઈએ, ત્યારબાદ આપણે દૂધી અને ટામેટાના પણ એ રીતે ઉતારી લઈશું। મિત્રો, ભીંડાના આપણે રેડી કરી દીધા છે। હવે દૂધી અને ટામેટાના પણ આ રીતે રેડી કરી દઈએ। મિત્રો, રેડી છે ચોમાસાની સિઝનના મિક્સ શાકભાજીના ભજીયા। જો ડુંગળી અને બટાકા કોઈ ના ખાતું હોય તો એ લોકો આ રીતે બનાવી અને ખાઈ શકે છે। તો સરસ એવા ટામેટાં અને દૂધીના પણ ભજીયા સરસ બની અને રેડી થઈ ગયા છે મિત્રો। તો મિત્રો, તમે પણ આ રીતે ઘરે જરૂરથી બનાવો। ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ડુંગળી અને બટાકાના ખાતા હોય એ લોકો માટે તો બેસ્ટ ઓપ્શન છે। મિત્રો, આ સાથે મારો વિડીયો પૂરો થાય છે। જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી। ફરી મળીએ નવા વિડીયો સાથે। ત્યાં સુધી આવજો। થેન્ક યુ।